તારે રામદેવજીના દર્શન કરવા ને બકરીનું દૂધ મને પા પછી કરાવું. એટલી વારમાં તો હરજી હરખાણો હમણે મને રામદેવના દર્શન કરાવશે, હમણે મને રામદેવના દર્શન કરાવશે. આ સાધુ દોડ્યો બકરી દોવા દોડ્યો. બાપ હરજી બકરી દેવા. પાકડ બકરિયા હતા પણ એને કીધું તું જાતો ખરો તાર રામદેવના દર્શન કરવા. પેલું પ્રમાણ તને આપું તો માનજે કે રામદેવના દર્શન કરાવીશ. દોડ્યો એટલે પાકડ બકરી હતી, એમાં દૂધ આવ્યું. બસલા વગરની બકરી હતી, એમાં જોયું તો એમાં દૂધની ધારા થઈ. હરજીને ભરોસો બેઠો આ સાધુ મને દર્શન કરાવશે. આ સાધુ બાપ એવા સાધુના શરણે જાયજો તમને ભવ સલકરિયા પાર ઉતારી દે, આ સંસારમાંથી પાર ઉતારી દે. સાધુ સ્વરૂપ બતાવ્યું રામદેવ. સાધુ કેવો હોવો જોઈએ, સંત કેવો હોવો જોઈએ, ભક્ત કેવો હોવો જોઈએ. દોડીને દૂધની ધારા થઈ. હરજી હરખાણો તો હવે મને દર્શન કરાવશે. જો બાપજી આ દૂધ પાવ પણ મને રામદેવના દર્શન કરાવો, મને રામદેવના દર્શન કરાવો. રામદેવજી કહે છે કે હવે હરજી રહી નથી હકતો મારા વગર, અને આ સ્વરૂપનો પલટો કરીને મારે મૂળ સ્વરૂપના દર્શન કરાવવા પડશે. એક પલવારમાં હરજી હામું જોવે ને તાર રામદેવના દર્શન કરવા છે કે હા ખરેખર? તો કે હા બેટા, જો હું પોતે રામદેવ છું, તને કહેતો તો ને જો મારી હામું જો. આમ દ્રષ્ટિ કરીને તા તો ત્રિલોકનો નાથ બાપ મૂળ સ્વરૂપમાં હરજીને દર્શન દીધા. દ્રષ્ટિ આપી હરજીને મૂળ સ્વરૂપની. લે હવે દૂધ પી લે, હવે તો દૂધ પી. હરજી તો સોધારે આંસુએ રડવા લાગ્યો. રામદેવ મને અળગો ન કરતા, હવે હું તમારા વગર નહીં રહી શકું. હું તમારા